એક મિનિટ અટકાવીશ. મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે. મનપાના જોધપુર વોર્ડમાં ભાજપની પેનલ આગળ હોવાની માહિતી અત્યારે સામે આવી છે. મનપાના જોધપુર વોર્ડમાં ભાજપની પેનલ આગળ જોવા મળી રહી છે. કિંજલ, આપ જી બોલી રહ્યા. તો એક એ કારણ છે કે જે હવે નવી જનરેશન છે એને જો ભાજપ સાથે કનેક્ટ કરવા હોય તો એની માટે સોશિયલ મીડિયા પરનો ઉપયોગ કરવો પડશે. અને ક્યાંક ને ક્યાંક જે સોશિયલ મીડિયાના કેટલાક નેતાઓને ઉમેદવારે કોન્ટ્રાક્ટ પણ આપ્યા હતા, દિવસની કેટલી રીલ આવવી જોઈએ, એ રીલનું અલ્ગોરિધમ કેવું હોવું જોઈએ, એટલે એક પાર્ટ ઓફ સ્ટ્રેટેજી છે એ કરવામાં આવી રહ્યું છે. બીજો સવાલ કે ભાજપ ઉપર હંમેશા એક ટેગ લાગ્યો હોય છે કે ભાજપ એન્ટી મુસ્લિમ પાર્ટી છે. અને ભાજપ દ્વારા જ્યારે પણ વાત કરવામાં આવે છે તો વિકાસના ભાજપ જો વોટ લેવા જાય છે ત્યારે વિકાસની રાજનીતિ પર ભાજપ વોટ લેતી હોય છે. અને એ વિકાસની અંદર ક્યારે પણ કોઈ કોમ્યુનિટીને બાગાત રાખવામાં નથી આવતી કે ભાઈ અહીંયા આટલા લોકો રહે છે તો એને અમે એ વિકાસની અને એમાંથી અમે પાછળ મૂકીશું, એવું નથી કરવામાં આવતું. પરંતુ આ ટેગ છે તે હંમેશા લાગેલો રહે છે. અને એ કારણસર કે જ્યાં જીતી શકાય છે અથવા તો જ્યાં જરૂરી છે ત્યાં એ જે તમામ કોમ્યુનિટીને જે રીતે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે એ રીતે લઘુમતી કોમ્યુનિટીને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પરંતુ ભાજપ સાથે જોડાયેલા લઘુમતી કોમ્યુનિટીનો જીતવાનો રેશિયો અત્યાર સુધીમાં ખૂબ ઓછો રહ્યો છે. ત્રીજો જે સવાલ હતો કે જે ચહેરાઓની પસંદગી કરવામાં આવી છે અને એમાં કમળ અને એક સિમ્બોલિક કરવામાં આવ્યું છે, એના બે કારણો હતા. કે પહેલી વખત એવું હતું કે જે નવું સંગઠન હતું, સંગઠનની અંદર પણ આ વખતે પ્રયોગો થયા છે, યુવા ચહેરાઓ છે. બીજી તરફ આપ જુઓ કે સરકારમાં પણ યુવા ચહેરાઓ છે. એટલે કહી શકાય કે ટીમ બદલાઈ ગઈ છે. પહેલાં કેવું એક આખો એક હિન્દી સિરિયલનો એક આખો સ્લોગન હતો કે ખેલને વાલે બેઠ કે ખેલેંગે, નયે ખિલાડી ખેલીએ દેખેંગે. તો એક જે અખતરાઓ હતા એ કરવામાં આવ્યા હતા. ઘણી જગ્યાએ એવું થયું કે જે ચહેરો છે સ્થાનિક ખેલ રમવા માટે પણ રાજકીય મેદાનમાં આવી ગયા છે. મહત્વપૂર્ણ અપડેટ આપને આપી રાજકોટથી અપડેટ મળી રહ્યા છે. આપણે કહી દઈએ કે જે રીતે આપનો ફેસલો આવી રહ્યું છે, રાજકોટની વાત કરીશું. રાજકોટમાં કોર્પોરેશનના વોર્ડ નંબર 16માં કોંગ્રેસ આગળ છે. વોર્ડ નંબર 16 એ પાટીદાર ગઢ ગણાય છે. વોર્ડ નંબર 10માં ભાજપની પેનલ આગળ હોવાના સમાચાર. મોહિત, જે રીતે વોર્ડ નંબર 16 જંગલેશ્વરની વાત કરીએ, જંગલેશ્વરમાં પણ ભાજપના ઉમેદવારો આગળ ધપી રહ્યા છે. ખાસ તો કયા પ્રકારના ફેક્ટર્સ અત્યારે અહીંયા કામકાજ કરતા જોવા મળી રહ્યા છે? ચિરાગ, જે શરૂઆતી જે માહિતી છે તે સામે આવી રહી છે તેમાં સૌથી બે મહત્વની વાત સામે આવી છે. વોર્ડ નંબર 10માં ભાજપની પેનલ છે તે 4000 મતે આગળ છે. આ વિસ્તારમાં ક્રોસ વોટિંગની ચર્ચાઓ છે તે છેલ્લી ઘડી સુધી સામે આવી હતી, કારણ કે ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ છે ને ક્ષત્રિય મતદાર જે ક્ષત્રિય સમાજ છે તેમના દ્વારા એક જંગી સંમેલન છે તે કરવામાં આવ્યું હતું અને તેમાં કોંગ્રેસના ઉમેદવારને સીધી રીતે ટેકો છે તે જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ આખી પેનલ છે તે 4000 મતે આગળ છે. સૌથી મહત્વની બીજી બાબત એ સામે આવી છે, જંગલેશ્વર વિસ્તાર કે જે તાજેતરમાં જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તેમના દ્વારા જંગલેશ્વર ડિમોલેશનને લઈને અનેક વખત નિવેદનો છે તે આપવામાં આવ્યા હતા અને જે રાજકીય મુદ્દો છે તે પણ બન્યો હતો. પરંતુ જંગલેશ્વર વિસ્તારમાં પ્રથમ રાઉન્ડના અંતે કોંગ્રેસના ચારેય ઉમેદવારો છે તે આગળ જોવા મળી રહ્યા છે. ચારેય ઉમેદવારોને સરેરાશ 4000 જેટલા મત છે તે મળ્યા છે. ત્યારે ભાજપની મુશ્કેલી આ વિસ્તારમાં ભાજપ માટે મુશ્કેલી બને તેવું સ્પષ્ટપણે અત્યારે લાગી રહ્યું છે. વોર્ડ નંબર 13ની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 13માં પણ ભાજપના ચારેય ઉમેદવારો છે તે આગળ જોવા મળી રહ્યા છે. પરંતુ એક વાત એ નોંધનીય સામે આવી છે કે ભાજપના તમામ ઉમેદવારો છે તેને 3000 થી 3300 મત મળ્યા છે. તેની સાથે આમ આદમી પાર્ટીના એક ઉમેદવાર સંજયસિંહ કરીને છે તેમને પણ 2100 જેટલા મત મળ્યા છે. ત્યારે એક સીટ ઉપર ત્યાં કાંટેની ટક્કર થાય તેવું અત્યારે પ્રાથમિક રીતે લાગી રહ્યું છે. જે 18 વોર્ડમાંથી જે 6 જેટલા વોર્ડની અત્યારે શરૂઆતમાં જે રૂઝાન આવી રહ્યા છે, શરૂઆતની જે મતગણતરીઓ આવી રહી છે તેમાં 5 જેટલા વોર્ડમાં ભાજપ છે તે આગળ જોવા મળી રહ્યું છે. જ્યારે વોર્ડ નંબર 16 એક વોર્ડમાં કોંગ્રેસ છે તે અત્યારે આગળ જોવા મળી રહ્યું છે. જી ચિરાગ. જી ધન્યવાદ મોહિત.